મારી મોટી બહેન પાયલના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. દીદી ખૂબ જ સુંદર છે અને જીજાજી પણ ખૂબ જ હષ્ટપુષ્ટ છે. લગ્ન પછી દીદી અમારા ઘરે ઓછી આવતી હતી કારણ કે જીજાજીને દીદી વગર જરાય ગમતું નહોતું. દીદી અને જીજાજી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા વિના રહી શકતા નથી. આ વાત મને તે દિવસે સમજમાં આવી જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી. દીદીને આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પણ જીજાજીના ફોન આખો દિવસમાં ઘણી વખત આવતા રહેતા હતા. દીદી અવારનવાર કહેતી, આટલી જલ્દી કેવી રીતે આવવું, થોડા દિવસ વધારે રોકાવા દો. પણ તમે પણ ફોન કરીને એવી વાતો કરો છો જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે. એટલામાં મમ્મી આવી ગયા અને દીદીએ ફોન કાપી નાખ્યો. મમ્મીએ દીદીને રસોડામાં બોલાવી લીધી કારણ કે દિવાળીની મીઠાઈ, ચેવડો, મુઠિયા વગેરે બનાવવાનું હતું. અમે બધાએ મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી લીધી હતી અને બાકીની મીઠાઈઓ બીજા દિવસે બનાવવાનું નક્કી કર્યું. સાંજ ઢળી ચૂકી હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે. મેં જલ્દીથી દીદીને બૂમ પાડી. દીદી બહાર આવતા જ બોલી, તમે તો ખરેખર આવી ગયા. મને લાગ્યું ફોન પર તમે એમ જ કહ્યું હતું. એટલામાં મમ્મી પણ આવી ગયા અને બોલ્યા, મહેમાન, તમે ક્યારે આવ્યા? કોઈ ખબર નહીં, કશું નહીં. પહેલાં જણાવી દીધું હોત તો તમારી આગતા સ્વાગતા માટે પહેલાંથી તૈયારી કરી લેત. જીજાજી બોલ્યા, ના સાસુમાં, કામથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમને બધાને મળતો જાઉં. મમ્મીએ કહ્યું, જવાની વાત હમણાંથી ન કરો. હમણાં આવ્યા છો તો ખાઈ પીને આરામ કરીને સવારે જજો. હું તમને હમણાં બિલકુલ નહીં જવા દઉં. જીજાજી કશું ન બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજાજી જવા માટે નથી આવ્યા. એટલામાં દીદી પાણી લઈને આવી અને જીજાજીને પાણી આપતા ધીમેથી કાનમાં ફૂસફૂસાવ્યું, મને સારી રીતે ખબર છે કે તમે કેમ આવ્યા છો. 1 અઠવાડિયું પણ ન રહી શક્યા મારા વિના. જીજાજી હસીને બોલ્યા, તું છે જ એવી. આ સાંભળીને દીદી શરમાઈને હસી અને ત્યાંથી જતી રહી. થોડી વારમાં જમવાનું તૈયાર થઈ ગયું. અમે બધાએ સાથે બેસીને જમ્યા અને વાતો કરતાં કરતાં રાત વિતાવી. જીજુનો પલંગ બાજીના રૂમમાં લગાવાયો હતો અને બધાને હવે સૂવાની તૈયારી કરવાની હતી. ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા હતા, પણ હું, દીદી અને જીજુ હજી પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર હમ આપકે કોન મૂવી ચાલી રહી હતી જે મને ખૂબ પસંદ હતી અને દીદીને પણ પસંદ હતી. થોડી વારમાં જીજુએ બગાસું ખાતા કહ્યું, બાપ રે, મને તો બહુ ઊંઘ આવી રહી છે. દીદીએ મનોમન હસતા જવાબ આપ્યો, તો પછી જાઓ ને, બાજુના રૂમમાં તમારો પલંગ લગાવી દીધો છે, આરામ કરી લો. હું મૂવી જોઈને પછી આવીશ. જીજુનો ચહેરો જોવા જેવો હતો. તે થોડા ખેંચાઈને રૂમ તરફ જતા રહ્યા. મને અને દીદીને હસવું આવી રહ્યું હતું, પણ અમે કંઈ કહ્યું નહીં. અમે બંને મૂવી જોવામાં લાગેલા હતા. થોડી વાર પછી દીદીએ મને કહ્યું, નાની, મને પણ હવે ઊંઘ આવી રહી છે, હું સૂવા જાઉં છું. મેં તરત જ કહ્યું, દીદી, જો તું પણ જતી રહીશ તો મને ડર લાગશે. તને ખબર છે ને, રાત્રે મને એકલા ડર લાગે છે. દીદી થોડી અટકી અને બોલી, ઠીક છે, થોડી વાર રોકાઈ જાઉં છું. એ જ વખતે જીજુએ રૂમમાંથી અવાજ આપ્યો, આરતી, પાણી જોઈએ છે? દીદીએ તરત કહ્યું, રોકા નાની, હું તારા જીજુને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજે. દીદી રસોડામાંથી પાણીની બોટલ લઈને જીજુના રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે હમણાં આવશે, પણ 5 મિનિટ વીતી ગઈ અને આખા ઘરમાં મને કોઈ નજર ન આવ્યું. ડરના મારે મેં દીદીને બૂમ પાડી. થોડી જ વારમાં દીદી રૂમની બહાર આવી. તેમની સાડી થોડી અસ્તવ્યસ્ત હતી, વાળ વિખરાયેલા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. મેં ગભરાઈને પૂછ્યું, દીદી, આટલી બધી વાર કેમ લગાડી? મને ડર લાગી રહ્યો હતો. દીદીએ હસતા કહ્યું, અરે કશું નહીં, મારા જીજુને ખૂબ તરસ લાગી હતી એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો. એટલામાં જીજુ રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, અરે, મારા ફોનની બેટરી પૂરી થવાની છે, શું તમે મારા માટે ચાર્જર લાવી આપીશો? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, જોઉં છું, તમે અહીં જ ઊભા રહો. પણ જીજુએ કહ્યું, અરે તું જા, હું રૂમમાં રાહ જોઉં છું. એમ કહીને તે પાછા રૂમમાં જતા રહ્યા. દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી મારો ફોન ચાર્જર લઈને જીજુને આપવા તેમના રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તે તરત પાછી આવી જશે, પણ થોડી વાર વીતી ગઈ અને દીદીનો કોઈ અતોપતો ન હતો. મેં એકવાર ફરી દીદીને બૂમ પાડી, પણ કોઈ જવાબ ના આવ્યો. હું સમજી ગઈ કે કદાચ દીદી ચાર્જર લગાવીને ફોનની ચાર્જિંગમાં વ્યસ્ત હશે. થોડો ડર પણ લાગી રહ્યો હતો, એટલે મેં ટીવી બંધ કર્યું અને મારા રૂમમાં સૂવા જતી રહી. પણ મને ઊંઘ નથી આવી રહી. પલંગ પર સૂતી હું મારો ફોન વાપરવા લાગી. અડધા કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો. તેની બેટરી પૂરી થઈ ચૂકી હતી. હવે હું આમ તેમ ચાર્જર શોધવા લાગી, પણ યાદ આવ્યું કે મારું ચાર્જર તો દીદી લઈ ગઈ છે. હવે હું મૂંઝવણમાં હતી. શું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં? ઊંઘ તો આમ પણ નથી આવી રહી અને કંટાળો પણ આવી રહ્યો હતો.
મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હજી શરૂ જ થઈ હશે. મનોમન મેં તર્ક કર્યો કે આજકાલના ફાસ્ટ ચાર્જર કેટલી જલ્દી ફોન ચાર્જ કરી દે છે. તેમ છતાં કેટલાક ફોન એવા હોય છે જેમની બેટરી એટલી ધીમે ચાર્જ થાય છે કે ભલે ગમે તેટલો ફાસ્ટ ચાર્જર લગાવી લો, સમય લાગી જ જાય છે. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઈ જ લઉં કે જીજુનો ફોન કેટલો ચાર્જ થયો છે અથવા હજી ચાર્જિંગ શરૂ જ થઈ છે. પણ આ વિચાર મારા મગજમાં ઘૂમી રહ્યો હતો કે અંતે મારે રૂમમાં જવું જોઈએ કે નહીં. મને કંટાળો અનુભવાઈ રહ્યો હતો અને ફોન વિના સમય પસાર કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આખરે હું ચાર્જર લેવા માટે જીજુ અને દીદીના રૂમ તરફ આગળ વધી. જેવી દરવાજો ખોલવાની કોશિશ કરી તે અંદરથી બંધ હતો. બારી પણ સંપૂર્ણપણે અંદરથી બંધ હતી. પણ રૂમની અંદરથી હળવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે સૂઈ તો નહીં ગયા હોય. થોડી પળ અટકી, પછી દીદીને બૂમ પાડી. પહેલી વાર કોઈ જવાબ ન આવ્યો. બીજી વાર ફરી બૂમ પાડી. ત્યારે દીદીનો અવાજ આવ્યો, અરે શું છે, કેમ પરેશાન કરી રહી છે આ સમયે? મેં કહ્યું, દીદી, તે મારો ફોન ચાર્જર અંદર રહી ગયું છે. મારો ફોન બંધ થઈ ગયો છે. ચાર્જિંગ કરવું છે. જીજુનો ફોન ચાર્જ થઈ ગયો હોય તો મને ચાર્જર આપી દે. દીદીએ થોડા ખેંચાઈ સાથેના અવાજમાં કહ્યું, અરે નથી થયો ફોન ચાર્જ. તારા જીજુના ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે. ચાર્જિંગ તો હમણાં જ શરૂ થઈ છે. તું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, દીદી બસ 10 મિનિટ માટે ચાર્જર આપી દે. મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરે છે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, લાવું છું, તું તારા રૂમમાં જા. હું મારા રૂમમાં પાછી ફરી. થોડી વાર પછી દીદી ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારું ચાર્જર, હવે પરેશાન ન કરતી. જેવું મેં ચાર્જર લીધું મારી નજર દીદી પર પડી. મેં આશ્ચર્યથી પૂછ્યું, દીદી, તમે આ શું પહેર્યું છે? આ તો જીજુનો શર્ટ છે. તમે તો સાડીમાં હતા ને? દીદીએ શરમાઈને કહ્યું, ચૂપ બેસ, હું જાઉં છું. એમ કહીને દીદી પાછી રૂમમાં જતી રહી. મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કરી દીધું. ફક્ત 15 મિનિટમાં મારા ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ હતી. મેં વિચાર્યું, ચાલ હવે ચાર્જર પાછું આપી આવું છું. જો દીદી સૂતી પણ હશે તો હું પોતે જીજુનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ. હું ચાર્જર લઈને દીદી અને જીજુના રૂમ તરફ ગઈ. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેવો મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારી આંખો ફાટી રહી ગઈ. મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. મારે અંદર આવતા પહેલા અવાજ આપવો જોઈયો હતો. હું એ કેવી રીતે ભૂલી શકું કે આ પરણિત યુગલ છે? મને તે બંનેને જોઈને ખૂબ શરમ આવી રહી હતી. પણ દીદી અને જીજુને વાતનો જરાય અંદાજો નહોતો કે હું દરવાજા પર ઊભી છું અને તેમને જોઈ રહી છું. તેના પછી જે થયું તે જાણીને તમે એટલા હેરાન થઈ જશો કે તમને એક મોટો આંચકો લાગશે. વાર્તાનો આગળનો ભાગ જાણવા માટે તૈયાર રહો. જો તમને આ પહેલો હિસ્સો ગમ્યો હોય તો અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવો. વાર્તાનો બીજો ભાગ જલ્દી લાવવાની કોશિશ કરીશ. બસ એક લાઈક કરી દો અને મારું કામ છે વાર્તાનો આગળનો હિસ્સો તમારા સુધી પહોંચાડવું. વિડીયો પર 1000 લાઇક્સ થતાં જ પાર્ટ 2 આવી જશે. ત્યાં સુધી બાય.